જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક એવી ઘટનાની જેમાં વ્યભિચારી સંબંધો લોહીના સંબંધો ઉપર હાવી થયા અને લોહીના સંબંધોની હત્યા કરી દેવાઈ અને મામલાનો ક્રૂર અને કરુણ અંત આવ્યો. વિગતે વાત કરીશું છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ મથકના કુડા ગામે એક એવી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં એક સગા નાના ભાઈએ મોટા ભાઈનો જીવ લીધો અને તેની પાછળનું જે કારણ સામે આવ્યું તે પણ સાંભળીને ચોંકી જશો. નાના ભાઈના ભાભી સાથેના અનૈતિક સંબંધો, લોહીના સંબંધોની લોહીથી ભીંજાઈ ગયેલી હકીકત સાંભળી અને તમે પણ ચોંકી જશો. સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે એક ગૂઢ સંબંધોથી. જોજ પોલીસ મથક વિસ્તારના ગુડા ગામે રહેતા શંકર બોડિયા રાઠવાના પોતાના મોટાભાઈ મોરસનભાઈ બોડિયાભાઈ રાઠવાની પત્ની એટલે કે પોતાની ભાભી સાથે અનૈતિક સંબંધ હતા. મોટાભાઈની પત્ની સાથેના આડા સંબંધોને કોઈ પણ ભોગે ટકાવી રાખવા તે માગતો હતો, પણ જ્યારે મોટો ભાઈ આ બાબતમાં અવરોધક બન્યો ત્યારે તેના જ સગા નાના ભાઈએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. ગત 28મી તારીખના રાત્રિના સમયે જ્યારે મોરસન રાઠવા પોતાના ઘરની બહાર આંગણામાં ખાટલો ઢાળી અને સૂઈ રહ્યો હતો, પોતાના વ્યભિચારી સંબંધોમાં આડખીલી સમાન પોતાના મોટા ભાઈને રસ્તામાંથી દૂર કરવા માટેનો સારો મોકો હતો, ત્યારે રાત્રિ દરમિયાન નાનાભાઈ શંકરે પરાઈ લઈ ખાટલામાં સૂઈ રહેલા મોટા ભાઈના માથામાં પરાઈના ઘા કરી તેનું ઢીમ ઢાળી દીધું અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ પરિવાર માટે કરમની કઠિનાઈ એ બની કે ત્રીજા ભાઈએ જ પોતાના સગા ભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા મજબૂર થવું પડ્યું. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. પતિ ખતમ, પ્રેમી જેલમાં અને ભાભી નિર્વાસિત. આ સમગ્ર ઘટનામાં ભાભીનું જીવન પણ નિષ્ફળતાનો શિકાર બન્યું. અનૈતિક સંબંધોના આ ખેલમાં એક પરિવારનો નાશ થઈ ગયો. પતિ જીવતો રહ્યો નહીં, પ્રેમી જેલના સળિયા પાછળ છે અને ભાભી ક્યાં જશે એ કોઈને ખબર નથી. આ સમગ્ર મામલાએ આખા ગામને હચમચાવી દીધું. સમગ્ર ગામ ચોંકી ઉઠ્યું. આ ઘટના સાંભળતા જ સમગ્ર ગામ આઘાતમાં છે. સગા સંબંધો પર વિશ્વાસ ઉઠી ગયો છે. લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે, શું અનૈતિક સંબંધો માટે કોઈ વ્યક્તિ એટલા અંધ થઈ શકે કે લોહીના સંબંધોનું કતલ કરી નાખે? આ સમગ્ર ઘટનાએ સમાજ માટે સવાલો ઊભા કર્યા છે. આખરે પ્રેમ અને વ્યભિચાર વચ્ચેની રેખા ક્યાં જાય છે? શું એક દુશ્મન પણ એવું કરશે જે એક સગા ભાઈએ પોતાના ભાઈ સાથે કર્યું? આ ઘટના સમાજને એક મોટો બોધપાઠ આપી જાય છે કે વ્યભિચારનો અંત સદા વિનાશ છે. વિચારવા જેવી વાત છે કે એક ભાઈની હત્યા, બીજો જેલમાં અને ત્રીજા ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવવા મજબૂર બનવું પડ્યું. આ ઘટના એક પરિવારની આખી જીવન વ્યવસ્થાને ઉથલપાથલ કરી નાખી. તો બીજી તરફ જેના કારણે આ ઘટના ઘટી એવી વ્યભિચારી ભાભી હવે ન ઘરની રહી છે ન ઘાટની. ધન્યવાદ. જોજ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક BNS 103(1) મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે. આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા. તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને, વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ, જે આરોપી છે, એમણે તેના મોટા ભાઈ મોરસનભાઈ રાઠવાનું ખૂન કરી નાખેલ છે. લોખંડની જે પરાઈ છે એનાથી માથામાં તથા મોઢાના ભાગ ઉપર ઘા કરી અને એનું મોત નિપજાવેલ છે. આરોપી પકડાઈ ગયેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.